સુરત સારોલી ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગની ઘટના બની છે। બીજા માળે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી। ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો છે। 25થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે। સદનસીબે ઘટનામાં કોઈ જ જાનહાનિ થઈ નથી। હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે। માર્કેટમાં મોટા પાયે નુકસાનની આશંકા છે। यहाँ पे 7:20 के आसपास फायर ब्रिगेड कंट्रोल रूम में कॉल आया था और यहाँ 3 गेट से गाड़ियाँ जब पहुँची तो अधिकारी कर्मचारियों ने जब देखा यहाँ पे तो पूरा मार्केट में स्मोक था और ब्रिगेड को डिक्लेयर किया। उसके बाद में तमाम अधिकारी कर्मचारी यहाँ पहुँचे फायर ब्रिगेड के और करीब 20 से 25 गाड़ियाँ यहाँ पहुँची हुई है। कूलिंग करने के बाद थोड़ा स्प्रे वगैरह पानी का जब किया तो स्मोक रिड्यूस होने के बाद पता लगा कि सेकेंड बेसमेंट में फायर हुआ है और अभी स्थिति पूरी तरह से कंट्रोल में है। ગોડાદરામાં નિધિ ટેક્સટાઇલ માર્કેટ છે એના બેઝમેન્ટમાં કંઈક કારણોસરથી આગ લાગી ગઈ હતી, જેના કારણે જે વાયરિંગની પ્લેટ અને મીટર પેટીને એનામાં કંઈક આગ લાગી હતી। ધુવાડો વધારે હતો જેથી અમારે ફોર્સ એન્ટ્રી કરીને અંદર ફાયર ફાઇટિંગ કરવું પડ્યું હતું। ઘટના સ્થળ ઉપર 15થી 20 ગાડીઓ હાજર છે અને પરિસ્થિતિ કાબૂમાં છે, કંઈ બહુ વાંધો આવે એવું છે નહીં।